ગુડ મોર્નિંગ. સવારમાં પહેલા રસોડામાં આવીને આ કરવાનું. આજે સારાંશને સ્કૂલે મિસમેચ ડે છે તો એને ભગતસિંહ બનાવવાનો હતો તો એના પપ્પા જો રેડી કરે છે. આજે પાછો હેપી ચિલ્ડ્રન ડે પણ છે. જો સારાંશનો ફાઇનલી લુક કેવો લાગે છે. ચાલો આજ તો મેં કાજુ પાક ને અડદિયા બનાવ્યા છે. તમારે ખાવા હોય તો આવી જાજો. પછી છાશ બનાવવાનું કામ કર્યું. જો આ કાજુ પાકનું આખું મિલ્કન ભરી ને મારા સાસુને મોકલાવ્યું ફલ્લાવો. હવે મારે સેન્ડવિચ બનાવવાની છે પણ સાગર ખાશે નહીં એટલે એની શાક રોટલી બનાવવી પડશે એટલે કામ વધશે. બ્રેડની અંદર તીખો તમતમતો મસાલો ભરી અને મશીનને ગરમ કરવા મૂકી દીધું છે. હવે આ સેન્ડવિચ બને ત્યાં સુધીમાં આપણે શાક રોટલી બનાવવાનું કામ કરી લઈ. આ તો બનાવવું જ પડે, ન બનાવવાનું હોય તો કેવી મજા આવે. મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો તમને શાક રોટલી ભાવે કે સેન્ડવિચ. સેન્ડવિચ બની તો ગઈ છે પણ મારાથી રાહ નહીં જોવા એટલે ખાવી તો પડશે જો. હા સેન્ડવિચ તો નંબર 1 બની છે. પછી સારાંશ કે મમ્મી આ ખા. સારાંશને જમવાનું બાકી હતું તો એને મેં જમાડ્યો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ. જય શ્રી કૃષ્ણ.